પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમર નર્મદેશ્વર શિવ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવા ફુવારા પાસે આવેલા અમર નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે અમર નર્મદેશ્વર ગ્રુપ અને રાજા કિશન ફાઉન્ડેશનના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાઉન્ડેશનના ભેટરિયા અને ગ્રુપના રામભાઈ કોડિયાતર સહિત અન્ય પર્યાવરણ પ્રેમી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ટ્રી ગાર્ડ સાથેના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં પર્યાવરણને પ્રકૃતિને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે માત્ર પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ 12 માસ વૃક્ષારોપણ અંગેની પ્રવૃત્તિઓ પોરબંદરમાં ધમધમાવવી જરૂરી બની છે અને તે માટે રાજા કિશન ફાઉન્ડેશન સંપૂર્ણપણે સુવિધાઓ નિઃશુલ્ક આપી રહ્યું છે, ત્યારે લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. અહીં વર્ષો સુધી છાંયડો આપે અને ઉપયોગી નીવડે તેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક બાળકો પણ સહભાગી બન્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ રામભાઈ કોડિયાતર, પોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર. હવે અમે અમર નર્મદેશ્વર ગ્રુપ બધાએ આજે મળી અને અહીંયા 10 ઝાડવા અમે આજે વાવ્યા. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન છે અને અમારા બધા ગ્રુપે અહીંયા એટલા ઝાડવા વાવ્યા. પીપર, વડલો, બીલીપત્ર, ઘણા ઉંબરો, એવા બધા ઝાડવા વાવ્યા. તો હું પોરબંદરની જનતાને અને ગુજરાતની જનતાને અને ભારતની જનતાને, વિશ્વને આખાને કહું કે એક ઝાડવું તમે વાવો તો આગામી સમયની અંદર પ્રકૃતિની આપણે જરૂર પડે છે અને ભવિષ્ય તમને કોઈક યાદ કરે છે કે આ અમારા પૂર્વજો વાવતા ગયા, આજે અમારા વડલા વાવતા ગયા, અમારા મામા અમરાતા હતા એ તો આજે અમારે યાદ કરવા પડે કે ભાઈ આજે વડલો વાવતા ગયા હતા. વડલો છે હજારો વર્ષનો જાય, પીપર છે હજારો વર્ષનો જાય. તો એવી મારી વિનંતી છે કે બધાએ એક એક વૃક્ષ વાવો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી રામભાઈ કોડિયાતરની વિનંતી છે બધી જનતાને. અને હમણાં આ ઝાડવા વાવવામાં રાજા કિશન ફાઉન્ડેશન છે, ભેટારિયા સાહેબ, જે જામનગરમાં એન્જિનિયર કોલેજના પ્રોફેસર છે, એને સહકાર આપ્યો, ખૂબ સહકાર આપ્યો. અને હજી પણ એને એમણે કીધું કે જ્યાં જ્યાં ઝાડવા વાવવાના થાય, વૃક્ષ વાવવાના થાય, ત્યાં મને પિંજરા અને વૃક્ષના રોપા વિનામૂલ્યે આપીશ. મને તમે ખાલી ફોન કરજો, હું તમને વિનામૂલ્યે પિંજરા અને રોપાનો વ્યવસ્થા કરી દઈએ. ભેટારિયા સાહેબ પ્રોફેસરનો ખૂબ ખૂબ એ બદલ અમે આભાર માનીએ અને અમારા અમર નર્મદેશ્વર ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર. અને પોરબંદરની જનતાને મારી વિનંતી છે કે સુદામા ભૂમિને તમારે ગ્રીન સિટી બનાવવી હોય તો બધાયનો સહકાર જોઈએ, બધાય આગળ આવો તો ગ્રીન સિટી પોરબંદર બને અને ભવિષ્યમાં પોરબંદરમાં ઠંડારક રહે, એસીની જરૂર કોઈને પડે નહીં, એવી મારી વિનંતી છે. જય હિન્દ. મારું નામ છે શ્રવણ સિંધાલ. હું પોરબંદર ફુવારા પેરેડાઇઝ પાસે રહું છું. આજે હું બધાને વિનંતી કરું છું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એટલે તમે વૃક્ષો ઉગાવો અને આપણે આ પોરબંદરમાં એસીના કારણે અત્યારના ગરમી બહુ થાય એટલે બધાને કહું કે એસી ઓફ રાખો અને નિરાતે પંખા ચાલુ કરીને સૂશો તો એટલો જ પવન આવશે, એસીમાં એટલો જ આવશે. વિનંતી છે કે તમે બધા અત્યારના એસી બંધ રાખો. અત્યારના અમે બધા ઝાડવા વાવ્યા છે કારણ કે પવન વધારે થાય ને પર્યાવરણને નુકસાન ન થાય.